हेलो नमस्ते विद्यार्थी मित्रों આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5 એનો દાખલા નંબર 9 સુધી જોયું. હવે નેક્સ્ટ દાખલા નંબર 10 એમાં એવું કીધું કે વિધેય f(x) = 2x³ - 24x + 107 x belongs to 1 થી 3 સૌરતંત્રાલ માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. એટલે અહીંયા આગળ સૌરતંત્રાલ આપ્યું મહત્તમ મૂલ્ય એટલે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. આ જ વિધેય માટે આ વિધેય માટે જો x belongs to -3 થી -1 હોય તો f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. એટલે આમાં બે દાખલા આપ્યા છે આપણને. પહેલા આપણે આના માટે જોઈએ x belongs to 1 થી 3 માટે. વિધેય આપ્યું છે f(x) = 2x³ - 24x + 107. હવે બે વખત વિકલન કરીએ. પહેલી વાર વિકલન f(x) = 6x² - 24. બીજી વખત વિકલન જોઈએ ડબલ પ્રાઇમ ઓફ x તો 12x - 0. તો અહીંયા આગળ એક ડબલ પ્રાઇમ મળ્યો. હવે મહત્તમ મૂલ્ય માટે પહેલા સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને અંત્ય બિંદુ આગળના મૂલ્ય. આ ચારમાં જે મોટું હોય એને મહત્તમ કહેવાય અને ચારમાં જે નાનું હોય એને ન્યૂનતમ મૂલ્ય કહેવાય. તો હવે આગળ જોઈએ તો કે f' (x) = 0. તો આના બરાબર 0. 6x² - 24 બરાબર 0. તેથી 6x² = 24. તો x² બરાબર 4. તેથી x બરાબર +2 +2 અને -2. અહીંયા x ની બે કિંમત મળી આપણને. x બરાબર +2 અને x બરાબર -2. પણ આપણે પહેલા જોઈએ છે x belongs to 1 થી 3 માટે. અંતરાલ 1 થી 3 આપ્યો સૌરતંત્રાલ. તો એમાં -2 આવશે નહીં. તેથી પરંતુ x belongs to સૌરતંત્રાલ 1,3 હોવાથી x બરાબર 2. તો હવે x બરાબર 2 માટે જોઈએ તો f ડબલ પ્રાઇમ માં મૂકો એટલે f ડબલ પ્રાઇમ ઓફ 2 = 24 એટલે ગ્રેટર ધેન 0. તો તેથી x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તેથી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f(2) બરાબર અહીંયા આગળ 2 મૂકીએ જુઓ તો કેટલા આવશે? 2 નો ઘન 8 = 16 -48 અને +107. તો f(2) બરાબર કેટલા થશે જુઓ 2 ને 3 ને અહીંથી જશે f(2) માટે 75. તો અહીંયા આગળ f(2) માટે 75 મળ્યા. હવે આપણે જોઈએ અંત્ય બિંદુ આગળ એટલે કે 1 અને 3 માટે. તો f(1) = અહીંયા 1 લઈએ તો 2 - 24 + 107 એટલે 22 એટલે 85. પછી 3 માટે જોઈએ f(3) તો કેટલા આવશે? 27 = 54 -24 3 અને 72 +107 માઈનસ એટલે 89. તો હવે આપણને કીધું મહત્તમ મૂલ્ય. તો આ ત્રણ જે મૂલ્ય મળ્યા આપણને f(2), f(1) અને f(3) એમાં મોટા મોટું મૂલ્ય કેનું છે? તો કે f(3) નું. એટલે એ મહત્તમ મૂલ્ય છે. તેથી x બરાબર 3 આગળ f નું મહત્તમ મૂલ્ય f(3) બરાબર 89 છે. બરાબર. તો એ જ રીતે હવે દાખલો બીજો જોઈએ તો એમાં -3 થી -1 આવ્યું તો વિધેય આનો જ રાખવાનું છે. તો નિર્ણાયક સંખ્યા આપણને +2 અને -2 મળશે. એટલે અહીંયા સુધી સેમ આવશે.
પછી તો કે અંતરાલ -3 થી -1 એટલે x બરાબર -2 થઈ જશે, +2 આવશે નહીં. હવે મહત્તમ ને મૂલ્ય સીધું કીધું હોય તો ખાલી નિર્ણાયક સંખ્યા માટે વિધેયના મૂલ્ય મેળવી લ્યો અને અંત્યબિંદુ આગળ મેળવો, એટલે આ ચાર કિંમત જે મળે આપણને, બરાબર, તો આ જોવાની જરૂર નથી સ્થાનિય મહત્તમ છે કે સ્થાનિય ન્યૂનતમ, કેમ કે આપણે બતાવવાનું ખાલી મહત્તમ એટલે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ જ્યારે સૌર તંત્રાલ આપ્યું હોય ત્યારે, બરાબર. જો એવું કીધું ન હોય ત્યારે આમ ન મેળવીએ તો હાલે. તો આપણે હવે જોઈએ x બરાબર +2 અને x બરાબર -2. શરૂઆત અહીંથી કરવાની છે એના જ વિધેય માટે હું અહીંથી ગણું સીધું કે x બરાબર 2 અને x બરાબર -2 મળ્યા, પરંતુ x belongs to -3 થી -1 હોવાથી x બરાબર -2. તો x બરાબર -2 આગળ, x બરાબર -3 આગળ અને x બરાબર -1 આગળ વિધેયના મૂલ્ય જોવાના. મેં કીધું એમ સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ જોવાની જરૂર નથી, આમાં સીધું ગણો તો હાલે, બરાબર. તો અહીંયા આગળ હવે -2 મૂકીએ તો f ઓફ -2 માટે કેટલા આવશે તો કે -16 -48 +107. તો -2 માટે મળશે 139. પછી f ઓફ -1 માટે જુઓ તો -2 +24 ને +107 એટલે ત્યાં મળશે 139. પછી f ઓફ -3 માટે જોઈએ તો -3 માટે છે એ કેટલા આવશે અહીંયા આગળ -64 +72 અને +107 એ થશે 125. તો મહત્તમ મૂલ્ય ક્યાં મળ્યું? તેથી x બરાબર -2 માટે f નું મહત્તમ મૂલ્ય f ઓફ -2 બરાબર 139. બરાબર. તો જ્યારે મહત્તમ મૂલ્ય સૌરતંત્ર માટે કીધું હોય ત્યારે આપણે નિર્ણાયક સંખ્યા મળ્યા પછી સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ છે કે નહીં જોવાની જરૂર નથી, સીધું વિધેયમાં નિર્ણાયક સંખ્યા માટે કિંમત મેળવો અને અંત્ય બિંદુ આગળ મેળવો. એમાં જે મોટું હોય એને મહત્તમ અને નાનું હોય એને ન્યૂનતમ કહેવાય. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 11. જો વિધેય f of x = x⁴ -62x² + ax + 9 ax આપ્યું છે આપણને. x belongs to 0 થી 2 સૌરતંત્રાલ એ x બરાબર 1 આગળ સ્થાનિય મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો એની કિંમત મેળવવાની છે. અને આપણને કહી દીધું કે x બરાબર 1 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય, તો નિર્ણાયક સંખ્યા આપી દીધી x બરાબર 1, તો એ 1 આગળ મહત્તમ મળે છે એનો મતલબ f' ઓફ x બરાબર 0 નું સમાધાન કરે x. કેમ કે નિર્ણાયક સંખ્યા આપણે ક્યાંથી મેળવીએ? f' ઓફ x બરાબર 0 પરથી. તો એ નિર્ણાયક સંખ્યાનું સમાધાન કરશે અહીંયા આગળ. એટલે f' ઓફ x = 0 માં x બરાબર 1 મૂકીએ એટલે એની કિંમત મળશે આપણને. તો જોઈએ વિધેય આપ્યું છે f of x = x⁴ - 62x² + ax + 9. તો f' of x = 4x³ - 124x + 1. અહીં x બરાબર 1 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. તો x બરાબર 1 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે એનો મતલબ આ નિર્ણાયક સંખ્યા છે. નિર્ણાયક સંખ્યા છે એ આનું સમાધાન કરશે. તેથી
f prime of x બરાબર 0 સોરી f prime of 1 બરાબર 0 થશે. તો હવે f prime of 1 એટલે અહીંયા આગળ x બરાબર 1 મૂકવાના છે. તો 4 into 1 નો ક્યુબ minus 124x x is equal to 1 plus a is equal to 0. તો આપણે a મેળવવાનો છે. કેટલા મળશે? -120 plus a બરાબર 0. તેથી a બરાબર 120. બરાબર. ઓલરેડી કહી દીધું કે x બરાબર 1 આગળ એટલે કે નિર્ણાયક સંખ્યા આપી છે. તો નિર્ણાયક સંખ્યા માટે આનું સમાધાન થાય એટલે f prime of 1 બરાબર 0 એટલે a ની કિંમત મળે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 12. એમાં એવું કીધું કે વિધેય f of x is equal to x plus sin 2x x belongs to 0 થી 2π ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો. એટલે અહીંયા સૌર અંતરાલ આપ્યોનો મતલબ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું છે. તો પેલા f of x is equal to x plus sin 2x એટલે નિર્ણાયક સંખ્યા જે મળે એના માટે અને અંત્ય બિંદુ આગળ જે મૂલ્ય મળે એમાં મહત્તમ તથા ન્યૂનતમ કિંમત કઈ છે એ કહેવાનું. તો f prime of x is equal to 1 plus cos 2x અને 2x નું પાછું 2 એટલે f prime of x મળ્યું 1 plus 2 cos 2x. હવે આપણે નિર્ણાયક સંખ્યા માટે જોવાનું. આમાં બે વખત વિકલન કરીને જોવાની જરૂર નથી. સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ ન મેળવો તો હાલશે. સીધું નિર્ણાયક સંખ્યા માટે કિંમત મૂકી દેવાની. કેમ કે આપણે મહત્તમ ન્યૂનતમ સૌર અંતરાલ માટે કીધું છે એટલે કે આત્યંતિક મૂલ્ય કીધા. તો f prime of x બરાબર 0 એટલે 1 plus 2 cos 2x બરાબર 0. તેથી cos 2x બરાબર -1/2. તેથી 2x બરાબર હવે જોઈએ આપણે તો cos નું મૂલ્ય 1/2 અને -1/2 ક્યારે થાય ઈ જોવાનું. તો cos છે પહેલા અને ચોથા ચરણમાં ધન છે, બીજા અને ત્રીજામાં ઋણ છે. તો એ કિંમત છે એ બીજા અને ત્રીજાની હશે. હવે 1/2 ક્યાં થાય તો કે π/3 અહીંયા 1/2 થશે, અહીંયા -1/2 અને 1/2. તો આ π/3 છે, આ 2π/3, આ 4π/3 અને આ 7π/3. સોરી આ 5π/3. આપણને 0 થી 2π આવ્યું છે અને 2x માટે કીધું છે. તો 2x માટે જોઈએ તો x belongs to 0 થી 2π. તો 2x belongs to કેટલા થશે તો કે 0 થી 4π. એટલે બે પરિભ્રમણ પૂરા કરવાના છે. તો 2x એક ક્યાં મળશે તો કે 2π/3 પછી બીજી ક્યાં આવશે તો કે 4π/3. પછી આગળ જશું તો અહીંયા આગળ 2π plus 2π/3 એટલે 6 plus 8π/3. પછી અહીંયા આગળ 4π/3 આ 3π જો 0 થી π 2π ના 3π 3π plus π/3 એટલે 10π/3. તો આ ચાર કિંમત છે એના માટે cos થી -1/2 થશે. તો આ 2x માટે મળ્યું. તો x બરાબર કેટલા થાય તો કે અહીંયા આગળ 2 કેન્સલ થઈ જાય, π/3 2π/3 4π/3 અને 5π/3. તો આ નિર્ણાયક સંખ્યા મળી. હવે નિર્ણાયક સંખ્યા માટે f ના મૂલ્ય જોઈએ. તો f of π/3 માટે જોઈએ તો f of π/3 માટે કેટલા આવશે તો કે π/3 plus sin 2π/3. sin 2π/3 એટલે √3/2. પછી f of 2π/3 માટે જોઈએ તો 2π/3 plus
અહીંયા આગળ મૂકશો એટલે 4π/3 તો અહીંયા માઈનસ થશે એટલે -√3/2 પછી 4π/3 માટે જોઈએ તો 4π/3 પ્લસ અહીંયા 4π/3 મૂકીએ એટલે 8π/3 એટલે અહીંયા આવશે પાછું તો અહીંયા sin નું મૂલ્ય √3/2 પછી f ઓફ 5π/3 માટે જોઈએ એટલે 5π/3 પ્લસ અહીંયા 10π/3 એટલે 10π/3 પાછું અહીંયા આવશે એટલે -√3/2 હવે અંત્ય બિંદુ આગળ જોઈએ તો અંત્ય બિંદુ એટલે 0 આગળ જોઈએ તો f ઓફ 0 એટલે 0 પ્લસ sin 0 એટલે 0 અને f ઓફ 2π માટે જોઈએ તો 2π પ્લસ 4π એટલે sin 4π 0 થઈ જશે એટલે 2π તો આ બધા મૂલ્યમાં તમે જુઓ તો મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય કેવું થશે તો કે નાનું મૂલ્ય 0 થઈ જશે અને મોટું 2π તેથી મહત્તમ મૂલ્ય f of 2π is equal to 2π તથા ન્યૂનતમ મૂલ્ય f of 0 equal to 0 બરાબર તો આ રીતે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું ચલો નેક્સ્ટ દાખલા નંબર 13 એમાં કીધું જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો હવે જો અહીંયા વિધેય કોણ થશે તો કે ગુણાકાર બે ધન સંખ્યાનો ગુણાકાર મહત્તમ જેને મહત્તમ બતાવવું એને વિધેય લેવાનું તો પહેલા આપણે ધારો કે બે ધન સંખ્યાઓ x અને જો એક x લઈએ તો બીજી કઈ હોય તો કે બે નો સરવાળો 24 થાય તો એક x લીધી હોય તો બીજી કઈ હોય તો કે 24 - x તો આ બે ધન સંખ્યાઓ ધારી આપણે x અને 24 - x તો હવે વિધેય છે કેવું થશે તો કે બે નો ગુણાકાર મહત્તમ બતાવશે તો x * 24 - x આ વિધેય થઈ ગયું તો હવે f' of x = પેલા અંદર આને ગુણાવી દઈએ તો 24x - x² તો f' of x = 24 - 2x અને f double prime of x = -2 હવે f prime of x બરાબર 0 લેતા તો 24 - 2x બરાબર 0 તેથી 2x બરાબર 24 તો x બરાબર 12 તો x બરાબર 12 માટે જોઈએ અહીં આગળ તો f double prime of 12 is equal to -2 less than 0 તેથી x બરાબર 12 માટે મહત્તમ કિંમત છે એ મળે ગુણાકાર તો બે ધન સંખ્યા કઈ થી તો કે એક 12 છે તેથી બે ધન સંખ્યાઓ એક 12 છે અને બીજી કઈ થશે તો કે 24 - 12 એટલે એ પણ 12 છે તો જેથી બે ધન સંખ્યાઓ કઈ થઈ 12 અને 12 તો આ બે ધન સંખ્યાઓનો સરવાળો 24 થાય છે અને એનો ગુણાકાર છે એ મહત્તમ મળે છે તો એ જ રીતે દાખલા નંબર 14 છે એમાં જુઓ સરવાળો આપી દો 60 x + y = 60 તો આમાંથી x અથવા y ને કરતા બનાવો અને અહીંયા વિધેય આપ્યું છે આપણે આ વિધેયને મહત્તમ બતાવવાનું છે કે f of x = xy³ આ વિધેય દીધું આને મહત્તમ બતાવવું છે કે મહત્તમ થાય એવી બે ધન કિંમત x અને y મેળવવાની તો આ વિધેયને આપણે બે વખત વિકલન કરવાનું પછી એમાં નિર્ણાયક સંખ્યા મેળવવાની x એના માટે મહત્તમ બતાવવાનું તો x જે મળે એને પાછો અહીંયા આગળ મૂકશો એટલે y મળી જશે તો આમાંથી x અથવા y ને તમે કોઈ પણ ને મેળવી શકો આપણે અહીંયા આગળ x ને જોઈએ તો x બરાબર 60 - y થશે તો અહીંયા વિધેય છે f of y તો f of y = x ની જગ્યાએ 60 - y
into y3 તો આ વિધેય દીધું આપણું બરાબર તો હવે આગળ તમે જાતે ગણી શકો બે વખત વિકલન કરો પહેલી વાર વિકલન બરાબર 0 લ્યો નિર્ણાયક સંખ્યા મળે એટલે y મળે એ y ની કિંમત છે એને ડબલ પ્રાઇમમાં મૂકો અને એ મહત્તમ એટલે કે લેસ ધેન 0 બતાવવાનું બરાબર પછી એ y છે એને પાછો અહીંયા મૂકી દો એટલે x મળી જાય તો બે ધન સંખ્યાઓ મળી જશે કે જેના માટે આ ગુણાકાર છે એ મહત્તમ થાય બરાબર તો આ જાતે ગણવાનું ચલો દાખલા નંબર 15 ઈ પણ આગળનો દાખલા ગણાય રીતે છે જો એમાં એવું કીધું જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો એટલે x + y = 35 છે જેથી ગુણાકાર x2y5 મહત્તમ બને તો આ વિધેય થયું આપણું x2 * y5 તો f of x = x2 * y5 હવે આમાંથી હું y ને કરતા બનાવું તો y = 35 - x તો આ કિંમત આમાં મૂકી દે તો વિધેય f of x = x2 * 35 - x ની 5 આ વિધેય થઈ ગયું આ વિધેયને આપણે મહત્તમ બતાવવાનું છે એટલે એ મહત્તમ માટે x અને y ની કિંમત મેળવવાની છે તો એક વખત વિકલન f' જોઈએ ગુણાકારનો નિયમ લાગશે x2 ને અસર રાખીએ આનું કરીએ તો 5 ઘાત છે એ આગળ આવશે ઘાતમાં 1 નો ઘટાડો થશે અને વળી પાછું 35 - x નું કરવાનું એટલે એનું -1 પ્લસ બીજું અસર રાખો 35 - x ની 5 ઘાત અસર અને x2 નું થશે 2x તો f' of x ઈ મળશે આપણને જો આમાંથી કોમન નીકળે છે 35 - x ની 4 ઘાત તો 35 - x ની 4 ઘાત કોમન કાઢી તો અહીંયા આવશે -5x2 અહીંથી x પણ આમ તો કોમન નીકળે છે પણ એ રહેવા દઈએ અને પ્લસ 2x સોરી 2x ની અહીંયા જે કોડ છે એટલે અંદર ગુણાવીએ 2x ને તો 70x - 2x2 બરાબર ને 4 ઘાત કોમન કાઢીએ એટલે અહીંયા જે 35 - x વધે અને અહીંયા 2x અને અંદર ગુણાવીએ એટલે 70x - 2x2 તો f' of x આપણને મળ્યું 35 - x ની 4 ઘાત ઇન્ટુ આ 7 એટલે 70x - 7x2 બીજી વખત વિકલન જોઈએ f' of x વળી પાછો ગુણાકારનો નિયમ લાગશે તો પેલું અસર રાખીએ એટલે કે 35 - x ની 4 ઘાત અસર અને આનું વિકલન જોઈએ તો 70 - 14x બરાબર પછી પ્લસ આને અસર રાખીએ તો 70x - 7x2 ઇન્ટુ ઘાત આગળ આવશે ઘાતમાં 1 નો ઘટાડો અને વળી પાછળનું -1 તો f' of x છે એ કેટલું મળશે જુઓ અને આપણે આમ નામ રાખીએ આમાં કિંમત મૂકવાની છે x ની આમે છે હવે f' of x બરાબર 0 લઈ લઈએ f' of x બરાબર 0 એટલે કે 35 - x ની 4 ઘાત ઇન્ટુ 70x - 7x2 બરાબર 0 એટલે આ બેનો ગુણાકાર 0 નો મતલબ આના બરાબર 0 અથવા આના બરાબર 0 તેથી 35 - x ની 4 ઘાત બરાબર 0 અથવા 70x - 7x2 બરાબર 0 તો 35 - x બરાબર 0 અથવા આમાંથી x કોમન કાઢીએ એટલે x ઇન્ટુ સોરી 7x કોમન નીકળશે તો 7x કોમન કાઢીએ એટલે 10 - x બરાબર 0 તો અહીંયા આગળ જોઈએ 35 - x એટલે 35 સોરી -x ને પહેલી બાજુ એટલે x બરાબર 35 અથવા અહીંયા પાછો ગુણાકાર છે
તો 2 નો ગુણાકાર 0 ક્યારે થાય? તો કે x બરાબર 0 હોય અથવા 10 - x બરાબર 0 એટલે કે x બરાબર 10. તો અહીંયા આગળ આપણને x ની ત્રણ કિંમત મળી. x બરાબર 35, x બરાબર 0 અને x બરાબર 10. હવે આપણને એવું કીધું બે ધન સંખ્યાઓ x અને y મેળવો. તો અહીંયા આગળ x બરાબર 0 છે એ ધન સંખ્યા ન કહેવાય. તો x does not equal to 0, x બરાબર 0 ન લઈ શકાય. પછી જો x બરાબર 35 લો અહીંયા આગળ x બરાબર 35 તો y is equal to 35 minus 35 એટલે 0. તો એ પણ શક્ય નથી કેમ કે બે ધન સંખ્યા કીધી છે તેથી 35 પણ ન લઈ શકાય. તો હવે બાકી રહ્યું x બરાબર 10. તો આપણને મળશે x બરાબર 10. એટલે હવે x બરાબર 10 માટે જોઈએ અહીંયા આગળ તો f ડબલ પ્રાઇમ ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ એટલે નિર્ણાયક સંખ્યા 3 મળી પણ એમાં આપણે જોઈએ ને તો આપણા માટે એક જ છે કેમ કે 0 છે એ ધન સંખ્યા ન કહેવાય એટલે એ ન આવે. પછી જો 35 લઈએ તો y 0 મળે તો y છે એ 0 ન હોવું જોઈએ કેમ કે બે ધન સંખ્યા માટેની વાત કરવાની છે બરાબર. તો x બરાબર મળશે 10. તો x બરાબર 10 માટે જોઈએ f ડબલ પ્રાઇમ ઓફ 10 તો અહીંયા આગળ 10 મૂકો એટલે 35 - 10 25 ની 4 ઘાત ઇન્ટુ 70 માઈનસ 140 એટલે માઈનસ 70 પછી પ્લસ 700 માઈનસ અહીંયા x 10 નો સ્ક્વેર 100 એટલે એ 700 એટલે 700 માઈનસ 700 એટલે 0 થઈ જશે ઇન્ટુ 4 ઇન્ટુ 25 ની 3 ઘાત ઇન્ટુ માઈનસ 1. તો અહીંયા આગળ આખું 0 એટલે આ પદ 0 થઈ ગયું. તો વધ્યું કેટલું આટલું એટલે 25 ની 4 ઘાત ઇન્ટુ માઈનસ 70. તો આ ગુણાકાર કેવો મળશે? માઈનસ 70 છે એટલે ઋણ એટલે લેસ ધેન 0. તેથી x બરાબર 10 માટે ગુણાકાર x into y x² into y raised to 5 મહત્તમ મળે મહત્તમ બને. તો x બરાબર એક ધન સંખ્યા આપણને મળી ગઈ x બરાબર 10 તેથી y બરાબર 35 minus 10 બરાબર 25. તો x બરાબર 10 અને y બરાબર 25 બેનો સરવાળો જુઓ તો 35 મળી જશે બરાબર. તો આ રીતે બે ધન સંખ્યાઓ મેળવવાની છે એટલે જેને મહત્તમ મેળવવાનું હોય એને વિધેય લઈ લેવાનું. આપણે વિધેય f of x લઈ લેવાનું. તો એ રીતે દાખલા નંબર 16 જુઓ એમાં પણ એવું જ કીધું કે જેમનો સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યાઓ. તો અહીંયા આપણે ધારવું પડશે ધારો કે બે ધન સંખ્યાઓ x અને જો એક x લઈએ તો સરવાળો 16 આવ્યો તો બીજી કઈ થશે તો કે 16 - x છે. તો આ બે ધન સંખ્યાઓ છે. હવે આગળ એવું કીધું કે બે ધન સંખ્યાઓ શોધો જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. તો વિધેય કોને લેવાનું તો કે આ બે જે ધન સંખ્યાઓ લીધી આપણે એના ઘનનો સરવાળો એને વિધેય લેવાનું. તો જેથી વિધેય કેવું થશે તો કે f of x બરાબર x³ પ્લસ 16 - x³. તો આ આપણને વિધેય નક્કી થઈ ગયું. હવે આ વિધેયને ન્યૂનતમ બતાવવાનું છે. ઘનનો સરવાળો છે એ ન્યૂનતમ બતાવવાનો એટલે બે વખત વિકલન લ્યો. પહેલી વાર વિકલન બરાબર 0 એટલે નિર્ણાયક સંખ્યા મળે. નિર્ણાયક સંખ્યા છે એમાં મૂકી અને ન્યૂનતમ બતાવી અને બે ધન સંખ્યાઓ છે એ કઈ મળે એ નક્કી કરો. તો આપણે જાતે ગણવાનું છે.